કંપનીમાં ચક્કર ખાઈ પડ્યા, છતાં સારવાર ન મળતા હાર્ટ એટેકથી વડોદરા નજીક એબીપી ઇન્ડક્શન કંપનીમાં શાહ ટ્રાવેલ્સના ડ્રાइवरનું મોત થયું। क्या उनको एप्पल खिलाया, पानी पिलाया? ये कोई दवाई होती है क्या? एबीपी कंपनी सरासर सील लग जानी चाहिए। इन्होंने मर्डर किया है मेरे पापा का। 27 સપ્ટેમ્બરે ઘટના બની, છતાં અત્યાર સુધી કોઈ મદદ ન મળતા પરિવાર રજૂઆત માટે એસપી ઓફિસ પહોંચ્યો। દીકરીએ કંપની પર આક્ષેપ करता કહ્યું, मेरे पापा कंपनी में डेड हो गए यहाँ पे, उसके बाद इको में उनको ट्रांसफर करके उधर एम्बुलेंस में लेके जा रहे हैं और झूठ बोल रहे कि नहीं यहाँ पे डेड नहीं हुए। ऐसे कैसे नहीं हुए? આ દરમિયાન અમને મૃતક જયદીપભાઈના મિત્ર મળ્યા, જેમને કરેલો ખુલાસો ખરેખર ચોંકાવનારો છે। મારો મિત્ર નામે જયદીપ ચેનજીલાલ ગોઠવાલનો મને ફોન આવેલ હતો કે મને ચક્કર આવે છે, હું કંપનીમાં પડી ગયો છું અને આ લોકો 108ને જાણ કરતા નથી, તું ફટાફટ આય। મિત્રએ વિપુલ નામના વ્યક્તિને વારંવાર તેમને 108માં હોસ્પિટલ લઈ જવાનું કહ્યું, પરંતુ પથ્થરદિલ લોકોમાં માનવતાનું એક કિરણ પણ ન પહોંચ્યું। 1.5 કલાક મારા હસબન્ડ તઈને તઈ રહ્યા, એમાં એમની ડેથ થઈ છે, તો મેં એમને જ કસૂરવાર માનું છું। કશું મદદ કરવા તૈયાર નહીં, બોલે અમારા એમ્પ્લોય નથી, એવું નહીં તેવું નહીં, બધું આવું બધું બોલે છે। હાલ તો 3 દીકરીઓના પાલનહાર રૂપી મોભીનો સાથ છૂટી જતા પરિવાર પર આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે।